જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા જ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે તમે મિત્રો નવી સ્ટાઇલમાં સ્ટેટસ એડિટિંગ કઈ રીતે કરી શકો। જો તમે પણ આ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને પૂરો એન્ડ સુધી જોવાનો છે, કેમ કે મિત્રો આપણે મટીરિયલમાં લગાવેલ છે પાસવર્ડ, જે તમને વિડીયોમાં બે સ્ટેપમાં મળી જશે। તો ચાલો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો અને ત્યારબાદ આપણે સ્ટેટસ એડિટિંગ શરૂ કરી લઈએ। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। તો મિત્રો, જે પ્રકારનું તમે ડેમોમાં સ્ટેટસ જોયું તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે મિત્રો જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની જરૂર પડશે। જો તમારી પાસે અલાઇટ મોશન એપ્લિકેશન ન હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી તમે લેટેસ્ટ વર્ઝન અલાઇટ મોશનનું ડાઉનલોડ કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરવાની રહેશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમને ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે, ત્યાંથી તમારે પાસવર્ડ નાખી અને અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો છે। ત્યારબાદ તમારે જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનો રહેશે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ મિત્રો સૌથી પહેલાં આમાં આપણે આપણો ફોટો એડ કરવાનો રહેશે। ફોટો એડ કરવા માટે આપણે પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે, પછી મીડિયા ઉપર મિત્રો જવાનું છે અને અહીંથી જે પણ ફોલ્ડરમાં ફોટો અહીંયાથી લઈ લેવાનો છે। તો આ ફોટાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અહીંથી તમે પાસવર્ડ નાખી અને મિત્રો મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો। પછી મિત્રો ફૂલ કમ્પ્રેસર એરિયા કરી નાખવાનું છે, એટલે આપણો ફોટો છે તે ફૂલ સ્ક્રીન થઈ જાય। પછી મિત્રો આવવાનું છે છેલ્લે અને ફોટા ઉપર ટચ કરવાનું છે આપણે, અને જે બીજું આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરશું એટલે જે આપણો ફોટો છે તે છેલ્લે સુધી આવી જશે। હવે મિત્રો આ ફોટા ઉપર ફોટાને આપણે અહીંથી નીચે લાવવાનું છે, એટલે આપણા ફોટા ઉપર ઇફેક્ટ લાગી જાય। ફોટાને નીચે લેવા માટે અહીં આપણે ક્લિક રાખવાનું છે અને આવી રીતે નીચે સ્લાઇડ કરવાનું છે, એટલે આપણો જે ફોટો છે તે નીચે આવી જશે। હવે મિત્રો આમાં આપણે એક ઇફેક્ટ એડ કરવાની રહેશે, તેના ઉપર પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે, પછી મીડિયા ઉપર અને એક બ્લેક સ્ક્રીન ઇફેક્ટ એડ કરવાની છે, તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। આ છે મિત્રો, આને લઈ આપણે ઉપર તમને જે પ્લસવાળું આઇકન દેખાઈ રહ્યું છે તેના ઉપર ક્લિક કરશું એટલે જે આપણું ઇફેક્ટ છે તે અહીંયા આવી જશે। પછી મિત્રો આની ઉપર ક્લિક કરી અને તમને મૂવ અને ટ્રાન્સફર ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરીને અહીંયા તમારે આને રાખી દેવાનું છે આવી રીતે। પછી મિત્રો બ્લેન્ડિંગ અને ઓપેસિટી ઉપર ક્લિક કરવાનું છે અને લાઇટ વાળો ઓપ્શન સિલેક્ટ કરી અને પહેલો જે સ્ક્રીન વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ટચ કરશો એટલે જે આપણો ઇફેક્ટ છે તે લાગી જશે। હવે વિડીયોની લાસ્ટમાં આવવાનું છે આપણે અને બીટમાર્ક ઉપર આવવાનું છે અને અહીંથી આને કટ કરી દેવાનું છે આ વિડીયોને આપણે। હવે મિત્રો શું કરવાનું છે, આને પણ આપણે નીચે રાખી દેવાનું છે। હવે મિત્રો હજી એક આપણે ફોટો પીએનજી એડ કરવાની છે, એના માટે આ બધું માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। મિત્રો આ પીએનજી એડ કરી પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે, પછી મિત્રો આપણે સાઈડમાં અહીં આવી રીતે અહીંયા રાખી દેવાનું છે। પછી મિત્રો બ્લેન્ડિંગ અને ઓપેસિટી, એમાં લાઇટ અને સ્ક્રીન। તો મિત્રો આ ફોટાને પણ આપણે અહીંથી છેલ્લે સુધી રાખી દેવાનો છે। પછી આ ફોટો પણ આપણે નીચે રાખવાનો છે। પછી આ ફોટાને આપણે સિલેક્ટ કરવાનો છે અને આની અંદર આપણે ઇફેક્ટ એડ કરવાની છે। ઇફેક્ટ એડ કરવા માટે તમને ઇફેક્ટ વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ટચ કરીને એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો તમારે અહીં ઉપર સર્ચ બારમાં લખવાનું છે સ્પિન।
જેવું મિત્રો તમે સ્પિન લખશો એટલે જે આપણી ઇફેક્ટ છે તે અહીંયા આવી જશે. પહેલી ઇફેક્ટ, આ ઇફેક્ટને આપણે સિલેક્ટ કરી દેવાની છે. સ્ટાન્ડર્ડ સેટિંગ મિત્રો જે પહેલું તમને દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરશો. સ્ટાન્ડર્ડ પછી મિત્રો અહીંયા આપણે સાઈડ છે તેને આપણે ઓછું કરી દેવાનું. ઓછું કરવા માટે આવી રીતે સ્લાઇડ કરવાનું છે. અને મિત્રો આ તમારે 10 સુધી રાખી દેવાનું છે. મિત્રો ઇફેક્ટ લાગી ગઈ છે. હજી એક બ્લેક સ્ક્રીન ઇફેક્ટ આપણે લગાડવી છે. તેના ઉપર પ્લસ વાળા આઇકન પર ક્લિક કરી મીડિયા, આ ઇફેક્ટને મિત્રો ફૂલ સ્ક્રીન કરવા માટે ઉપર તમને જે 3 ડોટ દેખાઈ રહી છે તેના ઉપર ક્લિક કરીને ફિલ કમ્પ્રેસર એરિયા, પછી મિત્રો બ્લેન્ડિંગ ઓપેસિટી લાઇટને સ્ક્રીન કરી નાખવાનું રહેશે. તો મિત્રો આને પણ આપણે અહીંથી નીચે રાખી દેવાનું છે. હવે મિત્રો તમને આ જે 2 ગ્રુપ દેખાય છે તે 2 ગ્રુપને આપણે અનગ્રુપ કરી નાખવાના છે. એટલે આપણું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. પહેલાં સોંગ લાઇબ્રેરી છે તેને આપણે 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને અહીંથી તેને આપણે અનગ્રુપ કરી નાખશું. હવે મિત્રો આપણું જે ઇફેક્ટ ડીવીએટીસ લખ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી ઉપર 3 ડોટ ઉપર આપણે ક્લિક કરવાનું છે અને મિત્રો આને પણ છેલ્લેથી આપણે છેલ્લે તમને જે અનગ્રુપ વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણું ઇફેક્ટ પણ લાગી જશે. તો હવે આપણું સ્ટેટસ મિત્રો બનીને રેડી થઈ ગયું છે. હવે મિત્રો આજે આ તમને ઇફેક્ટ દેખાય છે આ ઇફેક્ટ તેને આપણે અહીંથી ચાલુ કરી દેવાની છે. તો હવે આપણું સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તમને આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને વિડીયોમાં આપણે મિત્રો તમારે જેટલી પણ ફોનમાં ક્વોલિટીમાં સેવ થતો હોય એટલે તમારે ક્વોલિટી રાખી દેવાની છે. નીચે તમને જે એક્સપોર્ટ વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો જે વિડીયો છે તે ગેલેરીમાં સેવ થવા માંડશે. તો મિત્રો જો તમને અમારું આ સ્ટેટસ એડિટિંગ પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આગળ તમારે કયા પ્રકારનું સ્ટેટસ એડિટિંગ જોતું છે તેના માટે એક કોમેન્ટ પણ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.